આપણને છે ને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જુઓ તમે આપણે થેપલા જો આ રાજુભાઈ મળી ગયા છે. હર હર મહાદેવ ભાઈ, કેમ છો બધા? મજામાં? જુઓ તો ભાઈ ને ભાઈ સપોર્ટ કરતા રહેજો. તો યુટ્યુબ ફેમિલી અમારા નવા વ્લોગ મીડિયામાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને જો આજ આપણે જવાનું છે હરિદ્વારથી આપણે જવાનું છે કેદારનાથ. આપણા બધા મિત્રો છે આવડા, અને આપણે બધાને જવાનું છે આવડા બધા 9 જણા છે. જો આવડા આવે છે જુઓ, પછી આવીને ત્યારે એના મોટા જોવાના છે. આપણે જો આ ટ્રેનમાં જવાનું છે અંદર પેલી સીટો બતાવી તો ફેમિલી જો અંદર છે ને આવું કાંક હોય. જુઓ ટ્રેન તો આવું કાંક હોય. આપણે હવે અંદર જઈએ. અહીંયા જો આપણો ડબ્બો છે. હા જો આ ભાઈ ફોનમાં અગાઉ દીધા વાત કરવા મીણા છે. જો આવું કાંક છે. ધ્યાન આવી છે આપણે 80 વાળી કરાવી. હા હકનું આવ્યો છે વ્લોગમાં. જો આ ભાઈ વાત કરે છે. હાલો તો આપણે મળીએ આગળ. આપણા બધા મિત્રો છે હજી જો એ બે હોવાનો અમે આવે છે કરે છે. તો હા સુમો અહીંયા જો ભાઈ આપણને છે ને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જુઓ તમે આપણે થેપલા ગાંઠિયા અને આપણને જો આ રાજુભાઈ મળી ગયા છે. હર હર મહાદેવ ભાઈ, કેમ છો બધા? મજામાં? જુઓ તો ભાઈ ને ભાઈ સપોર્ટ કરતા રહેજો. ને જો આ બધા આપણા મિત્રો છે એ બધા નાસ્તો કરે છે. હાલો તો મળીએ આપણે નાસ્તો કરીને આગળ. ત્યાં સુધી હર હર મહાદેવ. થેપલા ખાવા હોય ને તો લઈ આવજો. હાલો તો મિત્રો જો આપણે છે ને આપણે જોધપુર પોગવા આવ્યા છીએ. અને જો તમે આનો નજારો જુઓ તમે બહાર. અને આ જો આપણા મિત્ર જેનિલભાઈ ઇન્સ્ટાગ્રામમાં સારા એવા ફોલોવર છે. અને આ આપણા મિત્ર છે એ ફોનમાં વાત કરે છે. સુમો ને હું છું શૈલેષ પરમાર. હું બધાને છે ને લાવો જોવા ને અમારા છે ને આ મામાભાઈ વિજયભાઈ હા મારી હારે કામે બે છે ને આ અમારે હિતેશભાઈ બધા છે ને મોજે મોજ કરતા જ આવી છીએ. ને તમે કન્ટિન્યુ અમારા છે ને બ્લોગમાં બને રહેજો. ઠેઠ સુધી તમને બધું બતાવીશ. સુમાભાઈ શું કહે રે 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 જય કેદાર ને અમારે જો માઇક ચડાવ્યું છે. હાલો એ માઇક બોલો. લાવવાનું ટેસ્ટિંગ કરે છે. ટેસ્ટિંગ ચાલુ છે. હા, એ વોઇસ કેવો આવે આપણે જોઈ. એ મગજ કઈ કંપનીનું છે આવડ્યા આપણે આગળ મામાભાઈ તમને છે ને બધું બતાવશે. તમને ખબર જ છે ને. હેપી જર્ની. મિત્રો આપણે હવે નાસ્તો બાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા ને આપણે આપણી જગ્યાએ ગોઠવાઈ ગયા. આપણે મિત્રો જો ક્યાંય હેઠા નો બે ભાવનગર ના હોય એટલે ક્યાંય હેઠા બે નહીં. તમતર જો આપણે ક્યાંય હેઠા બે આવવાનું જ નીચે. એટલે તમે વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો એટલે તમને મજા જ આવશે. આપણે હા આવડા ભાઈ શું કે છે? હા પાછા આવીને ત્યાં સુધી હેઠું બેહવાનું જ નથી. જ્યાં સુધી પગ એમ કે ને કે હવે તો હાલમાં ત્યાં સુધી ખેંચી જ લેવાનું. હા તો આપણે છે ને મારા વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો એટલે તમને મજા જ આવવાની છે. તો હાલો મળીએ આગળ. પેલી છે ને આપણે છે ને જોધપુર પહોંચી ગયા છીએ. જો જોધપુરનું સ્ટેશન આવું કાંક છે. જુઓ આપણા જેનિલભાઈ એવડે એ તમે જુઓ. ને જેનિલભાઈ પણ એ એક યુટ્યુબ ચેનલ ખોલવાના છે એટલે એને પણ સપોર્ટ આપણે ફૂલ કરવાનો છે. તો હાલો આપણે મળીએ નેક્સ્ટ સ્ટેશન પર. હાલો તો મિત્રો છે ને ટ્રેન હાલતી થઈ ગઈ છે. અને આપણા મિત્રો તો બધા ચડી ગયા છે. તો આ સ્ટેશન લેતી જાય છે. આવું કાંક છે સ્ટેશન. જો મિત્રો છે ને હવે આપણે જો બપોર થઈ ગયા છે 1 વાગી ગયો છે. એટલે જો આપણે ભેળ બનાવી છે. આ ડુંગળી મોળવાની છે. તો મારે મોળવાની છે. આવડા જો બધા ખાવા વાળા આ બધા સુમવાની તો એમાં સ્પેશિયલ ખાવા વાળો. આ જો આ જેનિલભાઈ ને જો જમાવે છે. હાલો આપણે નાસ્તો કરીને મળીએ. આપણે
છે ને થોડાક આગળ નીકળી ગયા છીએ. સુજાનગઢ. કયા પહોંચ્યા છીએ આપણે? સુજાનગઢ. સુજાનગઢ પહોંચ્યા છીએ અને જો તડકો થઈ ગયો છે ને કેટલા વાગ્યા છે? બપોરનો 1:30 વાગ્યો. 1:30 વાગ્યો છે અને હજી આપણે કાલ રાતે 4 વાગ્યે પહોંચશું. એટલે આપણે તમે વિડીયોમાં બનાવી રહેજો. 35-40 કલાક આપણે ટ્રેનમાં રહ્યા છીએ ને આપણે જેનિલભાઈને પૂછ્યું કે અહીં સુધીનો સફર તમને કેવો રહ્યો? બધું બરોબર જ છે આગળ જોવી ક્યાં હા આવડા ભાઈ આપણા અક્ષયભાઈ. આ ભાઈ જુઓ. મને જો જે લાગે ને હું કહી દઈશ મને આ જગ્યાએ આવું લાગ્યું ભાઈ 45 નહીં ટૂંકી સારું હાલો તો આપણે આગળ મળીએ. મિત્રો છે ને અહીંયા તમે આવો ને ટ્રેનમાં હરિદ્વાર ઊંઝી તો તમારે છે ને ગ્રુપમાં આવે ને તો એક જણાને તમારે જાગૃત રહેવું પડે. કારણ કે છે ને પહેલાનું ધ્યાન રાખવું પડે. નકર પહેલા તમારે ઉપાડી જાય. સોર ઉપાડી જાય એટલે તમારે ચાર ફોન લઈ ગયા. 4 ફોન લઈ ગયા છે આ ટ્રેનમાં લઈ એટલે તમે ફૂલ ધ્યાન રાખજો. તમે જુઓ એકદમ ગુડ મોર્નિંગ. અત્યારે હું જાગ્યો છું આવડા જો બધા અહીંયા જ બે હતા બપોર બધું એનો નજારો. અને આમાં જો આપણે માવા બનાવવાના છે એટલે માવા પાછું બેહવાનું છે. આપણે આ જ કરવાનું છે. જો આ ભાઈ મિત્રો જો કેવું મિત્રો છે ને અહીંયા તને સ્ટેશન આવ્યું છે કયું આવ્યું એક નથી ખબર. આ તો જેનિલભાઈની તો અહીંયા દુકાન ને એવું સ્ટોલ નાખેલો છે. અહીં પર આવું કંઈક છે. તો આપણે ટ્રેનમાં ફૂલ મોજ કરતા જઈએ. જો તમને વિડીયો છે ને આપણે જો હાલો તો આપણે છે ને ઉપાસનગરનો છે ને ચિંપક લઈ લીધો છે ચિંપક લઈને બેવા છે. આટલો ચિંપક કેટલા ને ખબર છે? 70 રૂપિયાનો. સસ્તામાં સસ્તા આપણે એટલો 70 માં આવે. હા અને જો આપણે અહીંયા ટ્રેન છે આવું કાંક છે સ્ટેશને ઊભા છીએ અને હજી આપણે કાલ રાતે 4 વાગે ઉતરવાના છીએ હરિદ્વાર. એટલે તમે બને રહેજો અમારા વિડીયોમાં એટલે તમને મજા આવશે. અહીંયા તો કેન્ટીન ને એવું છે આવું કાંક સ્ટેશન છે. તો આપણી આ ટ્રેન છે તો આન પડી ગઈ છે. જો આપણા મિત્રો જો સા પીવો જમાવે છે. ચંદીગઢમાં રોકાયા છીએ. જો અહીંયા સ્ટેશન આવ્યું છે એટલે ટ્રેન ઊભી છે. આપણે હવે હમણાં હાલે એટલે આપણે જવાનું છે. બતાવી દઉં આ જો સ્ટેશન આવું કાંક છે. અને જો આપણા ભાઈબંધો વાત કરે છે. જો આ ટ્રેન હવે હાલ છે ફેમિલી છે ને આપણે જો હરિદ્વાર ફાઇનલી પહોંચી ગયા છીએ. અને જો આ સર્કલ બર્કલ આપણા મિત્રો જો હવે આપણે રૂમમાં જવાનું છે અને રૂમ રાખી છે ને હાલો તો આપણે જઈ અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.